नमस्कार दर्शक मित्रों, पीटीएन साथे હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ શહેરમાં વસતા અનુસૂચિત જાતિ સમાજની નીકળી સમૂહ ટોપલા ઉજાણી। માતાજીના કરવટાની ધાર્મિક દ્રષ્ટિ ઉપરાંત સામાજિક રીતે પણ ઉજાણીનું રહ્યું છે મહત્વ। પાટણના ગુણવંતા હનુમાનના સાનિધ્યમાં બગવાડા અને નંદાપરા વિસ્તારના ભાવિક ભક્તોએ કરવટા રૂપે અર્પણ કરી પ્રસાદી। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં નીવડી સદંતર નિષ્ફળ। પિંજારકોટ વિસ્તારમાં દૂષિત પાણી આવતા સ્થાનિક લોકો સેવી રહ્યા છે રોગચાળાની ભીતિ। સ્થાનિક મહિલાઓએ પાલિકા પ્રમુખ, ભૂગર્ભ ચેરમેન અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ। હવે સમાચાર વિગતવાર। ઉજાણી શબ્દમાં આનંદથી ઉજવવું એવો વિશાળ અર્થ સમાયેલો છે। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સમાજની ઉજાણીનું પર્વ આનંદ ઉમંગથી ઉજવાતું હોય છે। તે અંતર્ગત પાટણ શહેરના અનુસૂચિત જાતિ સમાજની 3 દિવસીય સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ વર્ષોથી ભાદરવા સુદ દસમથી લઈ ભાદરવા સુદ બારસ સુધી પરંપરાગત રીતે ધર્મ, શ્રદ્ધા અને ભક્તિના માહોલમાં ઉજવાય છે। માતાજીના કરવટાની ધાર્મિક દ્રષ્ટિ ઉપરાંત સામાજિક રીતે પણ ઉજાણી પર્વનું મોટું મહત્વ રહેલું છે। અત્યારે પાટણમાં અનુસૂચિત જાતિ સમાજની સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, જેમાં શહેરના મણકર સમાજ અને રોહિત સમાજના ભાઈઓ બહેનો સૌ ઉમંગભેર ઉજાણીના આ પર્વમાં ભાગ લે છે। ઉજાણી નક્કી કરવામાં મુખ્યત્વે તિથિ અને વારને ધ્યાને રાખીને દિવસ નક્કી કરવામાં આવે છે। પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા અનુસૂચિત જાતિ સમાજના મહોલ્લામાંથી ઉજાણીનું પર્વ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉજવવામાં આવે છે, જેમાં વર્ષોથી નિયત કરેલી જગ્યાએ સમાજના વડીલોની આગેવાનીમાં સૌ સાથે નીકળે છે। ખાસ કરીને બહેનો નવા વસ્ત્રો અને શણગાર સજીને સજાવેલા ટોપલામાં કંસાર, ખીચડી, ઘી, દાળ, રોટલી જેવો પ્રસાદ ઘરેથી બનાવીને લઈને માથે ટોપલા ઉપાડી 2 દિવસ જે તે જગ્યાએ જઈ માતાજીના કરવટા રૂપે પ્રસાદી અર્પણ કરીને તે પ્રસાદ એકઠો કરી ગરીબોને વહેંચી દેવામાં આવે છે તેમજ ગાયને ખવડાવાય છે। આ પ્રસંગે જે તે સ્થળે બહેનો ઢોલના તાલે ઉમંગથી સમૂહમાં ગરબા ગાય છે તેમજ આનંદ ઉમંગથી ઉજાણીનું પર્વ ઉજવાય છે। પાટણ શહેરના બગવાડા અને નંદાપરા વિસ્તાર સહિત વિવિધ મહિલાઓની ઉજાણી વર્ષોથી પરંપરાગત રીતે બળિયા હનુમાનના સાનિધ્યમાં વર્ષોથી ઉજવાય છે। અત્યારે ઉજાણીના પર્વને અનુલક્ષીને સમગ્ર સમાજમાં આનંદ ઉમંગની લાગણી જોવા મળી રહી છે। પાટણમાં મોટીસરા, નાનીસરા, બગવાડા, દુખવાડા, મીરા દરવાજા, મોતીસા દરવાજા તેમજ દલિત સમાજના અન્ય મહોલ્લાઓ ખાતેથી પરંપરા મુજબ 2 દિવસ સાંજે વાગતા ઢોલે સૌ સમૂહમાં ઉજાણી માટેના વર્ષોથી નિયત કરેલા સ્થળો ખાતે જાય છે અને ઉજાણીના પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાય છે। ઉજાણીના 3જા દિવસે જે તે મહોલ્લામાં નાનો હવન કરી સૌ દર્શન પૂજન કરે છે। ત્યારે બળિયા હનુમાનના સ્થાનકે ઉજવાયેલી સમૂહ ટોપલા ઉજાણીને લઈને સમાજના આગેવાન હરગોવનભાઈ પરમારે સમૂહ ટોપલા ઉજાણીનું મહત્વ સમજાવી પરંપરાગત નીકળતી ટોપલા ઉજાણી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। અમારા પાટણ નંદાપુરાની ખડકીના ઘડિયા વખતો વંશ પરંપરા રીતે ઉજવણીઓ ઉજવવામાં આવે છે। આ સાલ 2024 તારીખ 12/9/2024 13 તારીખ અને 14 તારીખ આ 3 દિવસ અમારી ઉજવણી બળિયા હનુમાને અમે ઉજવવા આવીએ છીએ અને અહીંયા પૂજા વિધિ કરીએ છીએ। બધા બ્રાહ્મણોને અમે દક્ષિણા આપીએ છીએ અને જે ગરીબો હોય ત્યારે અમે પ્રસાદી રૂપે અમે આપીએ છીએ। આ ઉજવણી તમારા વર્ષોથી આવે છે અને કરીએ છીએ, અમારા બાપ દાદા કરતા આવ્યા છે, કરીએ છીએ। અને છેલ્લા 3જી તારીખે 3જી ઉજવણીએ અમે અમારા જોગણી માતાનો હવન કરીએ છીએ। ટોપલામાં શું લાવો છો? ખીચડી કંચા લાવીએ પહેલા દિવસે, બીજા દિવસે દાળ ને રોટલા ઘી, બધી વાનગીઓ આવે છે, બધી વાનગીઓ બનાવીએ છીએ અને ગરીબોને દાન કરીએ છીએ, પ્રસાદી આપીએ છીએ। આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અપાતા સમગ્ર ભારતભરમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારોમાં અનેરી ખુશી જોવા મળી હતી અને ઠેર ઠેર તેઓને જામીન મળવા બદલ આતિશબાજી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ જિલ્લા અને શહેર આમ આદમી પાર્ટીના કાર્યકરોને આગેવાનો દ્વારા એકબીજાનું મોઢું મીઠું કરાવી આમ આદમી પાર્ટીના સંયોજકને જામીન મળ્યા બદલ ખુશી વ્યક્ત કરી હતી।
જોકે અરવિંદ કેજરીવાલને જામીન મળતા બગવાડા દરવાજા ખાતે આતિશબાજીનો કાર્યક્રમ તાજેતરમાં જ પ્રજાપતિ સમાજના 4 નિર્દોષ વ્યક્તિઓ ગણેશ વિસર્જન સમયે ભોગ બન્યા હતા તેઓના માનમાં મોકૂફ રાખી આકસ્મિક આવી પડેલી આફત સામે પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે 4 મૃતાત્માઓની આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ પાઠવી આતિશબાજી મોકૂફ રાખવામાં આવી હોવાનું પાટણ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેશ પટેલે જણાવ્યું હતું. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા એ બદલ આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા અને પાટણ શહેર દ્વારા આનંદ અને હર્ષ અનુભવે છે. આજે અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો અહીંયા ભેગા થયા અને એકબીજાને મોઢું મીઠું કરાવી અને અરવિંદ કેજરીવાલ જે લગભગ 170 દિવસ પછી જેલમાંથી મુક્ત થયા છે અને આ ખુશીના અંદર અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો હર્ષ અનુભવીએ છીએ. આમ તો આતિશબાજી કરવાની અમારી ઈચ્છા હતી પણ ગઈકાલે પાટણના અંદર પ્રજાપતિ સમાજના 4 વ્યક્તિઓનો આકસ્મિક અવસાન થયું હોવાથી અમે આ ઉત્સાહને સીમિત રાખ્યો છે અને પ્રજાપતિ સમાજના જે 4 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એનું આમ આદમી પાર્ટી તરફથી અમે દુઃખ અનુભવીએ છીએ અને એમને આત્માને શાંતિ મળી રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેમજ એમના ઘર અને પરિવાર ઉપર જે આફત આવી છે તો પ્રભુને પ્રાર્થના કે દરેક ઘરના સભ્યોને થોડી હિંમત આપે અને સાંત્વના આપે એ જ ઈચ્છા. તંજીમ કમિટી પાટણ સંચાલિત આશીષ વિદ્યાલય પ્રાથમિક શાળા અને તાહેરિયા ગુજરાતી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાષાનું મહત્વ સમજાય તે હેતુથી હિન્દી દિવસ નિમિત્તે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં 16 જેટલા વિદ્યાર્થીનીઓએ હિન્દી ભાષા વિષયક વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં પર્યાવરણ વિષયક, મોબાઈલના લાભ ગેરલાભ, સ્વચ્છતા તેમજ હિન્દી ભાષાના મહત્વ વિશે વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય શિક્ષકગણે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કમિટી પાટણ સંચાલિત આશીષ વિદ્યાલય પ્રાથમિક શાળા તેમજ તાહેરિયા ગુજરાતી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રભાષા હિન્દીનું મહત્વ સમજાય તે હેતુથી 14/9/24ને દિવસે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 16 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પર્યાવરણ, સ્વચ્છતા અને મોબાઈલના લાભ તેમજ ગેરલાભ અને હિન્દી દિવસની મહત્વ વિશે વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આચાર્ય તેમજ શિક્ષકગણે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી હિન્દી દિવસનું મહત્વ વિશે સમજણ આપી હતી. પાટણની ઐતિહાસિક અને ગુજરાતની વિશિષ્ટ લાઇબ્રેરીમાં શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આપણું પાટણ હરિત પાટણ કાર્યક્રમ અંતર્ગત લાઇબ્રેરીથી મામલતદાર કચેરી સુધીમાં કુલ 20 વૃક્ષો પાંજરા સાથે વાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતાઓના સાથ સહકારથી તથા લાઇબ્રેરી પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોની માવજત આજુબાજુના રહીશો તથા લાઇબ્રેરી દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષ બી સોમપુરા, સંયોજક સુનિલભાઈ પાગેદાર, માસુકભાઈ મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ગુજરાતના બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળાનો પ્રારંભ થયો છે. ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં જગદંબાના દર્શન માટે જઈ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ દસમે આજે સિદ્ધપુરના હાઈવે પરથી અનેક સંઘોએ મા જગદંબાના જયકાર સાથે હજારોની સંખ્યામાં માઈ ભક્તોએ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવા સુદ પૂનમના મેળામાં જવા પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં માના ભક્તો પગપાળા ચાલીને મા જગતજનનીના ચરણોમાં શીશ નમાવવા માટે જાય છે. ચાલુ સાલે પણ હજારો માઈ ભક્તોએ માતાજીના રથડા લઈ બોલ મારી અંબેના જયકાર સાથે સિદ્ધપુર હાઈવેના માર્ગો પરથી અંબાજી જવા માટે પ્રસ્થાન કરી રહ્યા છે. પાટણ, ઊંઝા સહિતના શહેરમાંથી જય અંબે પગપાળા સંઘ સાથે પદયાત્રીઓ માતાજીના રથ સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેમજ વિવિધ મંડળોએ માતાજીની માંડવીઓ અને ધજા સાથે બોલ મારી અંબેના નાદ સાથે ગરબે ઘૂમતા સિદ્ધપુર ખાતે આવી પહોંચ્યા હતા. ભક્તોએ મા જગદંબાનો જયકાર કરી અંબાજીના માર્ગો તરફ પ્રયાણ કર્યું હતું અને સિદ્ધપુરનો હાઈવે બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે.
શ્રી ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી RDK પટેલ વિદ્યાલય અને શ્રીમતી BMS ઠાકોર ઉચ્ચતર માધ્યમિક શાળા ડેરમાં આજે QDC કક્ષાનો 12 વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં QDCની કુલ 11 સ્કૂલોએ ભાગ લીધો હતો. આ બાબતે વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 5 વિભાગ હતા. આ 5 વિભાગોમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 17 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં જુદા જુદા બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર આ કૃતિઓ તૈયાર કરી હતી, જેમના દ્વારા ઝીણવટ માર્ગદર્શક દર્શકોને આપવામાં આવ્યું હતું. QDC કક્ષાના વિજ્ઞાન મેળામાં નિર્ણાયક તરીકે કમલીવાડા હાઈસ્કૂલના આચાર્ય શ્રી PM દરજી સાહેબ અને ચંદ્રાવતી હાઈસ્કૂલના આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ સાહેબ દ્વારા આ વિજ્ઞાન મેળામાં તૈયાર કરેલ કૃતિઓનું ખૂબ જ પદ્ધતિસર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડેર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગામની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ આ વૈજ્ઞાનિક પ્રદર્શન નિહાળ્યા હતા. વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાટણ નગરપાલિકા દ્વારા જ્યારથી શહેરમાં ભૂગર્ભ ગટરની સુવિધા કાર્યરત બનાવવામાં આવી છે, ત્યારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ભૂગર્ભ ગટરો ચોકઅપ બનવાની સમસ્યાઓ સર્જાતી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચોકઅપ બનેલી ભૂગર્ભ ગટરની સમસ્યાના કારણે પીવાનું પાણી પણ દૂષિત અને દુર્ગંધયુક્ત આવતું હોવાથી લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાતી હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે ભૂગર્ભ ગટરના ઠેકેદારો દ્વારા સમયસર નિરાકરણ નહીં લાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 10 દિવસથી પાટણ શહેરના વોર્ડ નંબર 8માં આવેલી ફૂટી મસ્જિદ પાસેના પિજારકોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ચોકઅપ બનવાની સમસ્યા સર્જાઈ હોવાથી જેના કારણે વિસ્તારમાં પીવાનું પાણી પણ દૂષિત આવતું હોવાની બાબતો રહીશો દ્વારા અનેક વખત પાલિકા પ્રમુખ સહિત ભૂગર્ભ ગટરના ઠેકેદારને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ નહીં આવતા વાજ આવી ગયેલા રહીશોએ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના આગેવાન ભુરાભાઈ સૈયદને સાથે રાખીને શનિવારે વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટર સહિત દૂષિત આવતા પીવાના પાણી મામલે પાલિકા પ્રમુખ અને ભૂગર્ભ ગટરના ઠેકેદાર સહિત નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સમસ્યાના નિરાકરણ માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપી નગરપાલિકા ખાતે હંગામો કરવાની ચીમકી આપી હતી. ભૂગર્ભ ગટરના પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી જવા મામલે પાલિકા સામે રોષ વ્યક્ત કરી કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના આગેવાન ભુરાભાઈ સૈયદે જણાવ્યું કે નગરપાલિકા દ્વારા વેરા ડબલ કરવા છતાં શહેરીજનોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બનાવવામાં ભાજપ શાસિત પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડી છે. ત્યારે છેલ્લા 10 દિવસથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ચોકઅપ થવાના કારણે પીવાના પાણી દૂષિત અને દુર્ગંધયુક્ત આવતા હોવા છતાં અને વિસ્તારના રહીશોની અનેક વખતની રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નહીં લાવતા પાલિકા તંત્રની કામગીરી સામે તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો. ફૂટી મસ્જિદ રોડ પિંજારકોટના ત્યાંથી છેલ્લા 10 દિવસથી ભૂગર્ભનું પાણી બંધ બહાર આવે છે. નગરપાલિકાના અંદર પણ વારંવાર રજૂઆત કરી, આ વિસ્તારના કાઉન્સિલરોને પણ રજૂઆત કરી, પણ નગરપાલિકા ખાલી કામના નામે મીંડું એવી વાતો કરે છે. અને નગરપાલિકાના અંદર કાલ સવારે હિરલબેન પરમારને અને એમના પતિને પણ અમે એના વિડીયો અને એનું ગંદુ પાણી પણ ફોટા પણ વાયરલ કરેલા છે અને મોકલેલા છે. છતાં આજ દિવસ સુધી અત્યાર સુધી કોઈ પણ આવ્યું નથી. અને આ વિસ્તારના લોકોના અંદર એક જબરજસ્ત ભય પેદા થયો છે, કારણ કે આ વિસ્તારના લોકોના અંદર એવું ગંદુ પાણી આવે છે કે ઘરના અંદર પીવાની વાતો આપણા આંખે ગમે નહીં એવું પાણી ખરાબ આવે છે. તો નગરપાલિકાને અમે આ કહેવા માંગીએ છીએ કે આજને આજ આ સમસ્યાનું નિરાકરણ લાવો, નકર તો આ નિરાકરણ નહીં આવે તો અમે નગરપાલિકાના અંદર હલ્લાબોલ કરીશું અને ટોટલ સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે. અને આ વિસ્તારના કોઈ પણ આરોગ્યની કે દવાખાનાની કોઈ પણ તકલીફ હશે તો એની જવાબદારી નગરપાલિકામાં આવશે. તમે અત્યારે હાલ પાણી નજરે જોઈ શકો છો. આજે સવારે આવું ગંદુ પાણી આવ્યું છે અને કાલ પણ આવું પાણી આવ્યું હતું. વિસ્તારના લોકોએ વારંવાર મેસેજ પણ કરેલા છે, મેલ પણ કરેલા છે, છતાં કોઈ સાંભળતું નથી. આ વિસ્તારના લોકોએ મને સવારે ફોન કરીને બોલાવ્યો હતો, તો મેં આ વિસ્તારની મુલાકાત લીધી. ત્યારે મને જાણવા મળ્યું કે અમારા અંદરથી અમે બધા લોકોને જાણ કરી છે, છતાંય કોઈ સાંભળતું નથી. જય માતાજી મિત્રો, આજે છે 15 સપ્ટેમ્બર 2024. તો આપણે જોઈએ આ અઠવાડિયાનું સાપ્તાહિક રાશિફળ. તો સૌથી પહેલા આપણે જોશું મેષ રાશિ. મેષ રાશિના જાતકો આ અઠવાડિયામાં તમારા કરિયરમાં તમને જે સફળતા માટે મહેનત કરો છો એમાં થોડા ઓબ્સ્ટેકલ્સ આવી શકે છે. તમારા ફંડ્સ કશે બ્લોક થઈ શકે છે, તો તમારે ધ્યાન રાખવાની જરૂરત છે. ઘર પરિવારમાં સારા પ્રસંગ આવશે, શુભ સમાચાર આવશે. રિલેશનશિપ ઘણા સારા રહેશે અને આરોગ્ય પણ તમારું બહુ જ સારું રહેશે. હવે આપણે જોશું સેકન્ડ રાશિ, બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયામાં
ફાઇનાન્શિયલ જગલિંગ થશે, થોડા પૈસા તમારા કશે અટકાઈ જશે, નાણાકીય રીતે તમને પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો પેશન્સ રાખજો. સ્ટ્રેસના લીધે તમારું આરોગ્ય પણ ખરાબ થઈ શકે છે, પરંતુ આગળ જતા તમારા રસ્તા ઓપન થશે. તો પોઝિટિવ હોપ્સ રાખજો. રિલેશનશિપ સારા રહેશે, પરંતુ હેલ્થનું ધ્યાન રાખવાની જરૂરત છે. હવે આપણે જોશું ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં કરિયરમાં સફળતા મળશે, બિઝનેસ ઘણો સારો ચાલશે, રિલેશનશિપ્સ પણ તમારા ઘણા સારા રહેશે. શુભ સમાચાર આવશે. જે અપરિણિત લોકો છે એમને સારા પ્રપોઝલ આવી શકે છે સગાઈ માટે, પરંતુ તમારે તમારા હેલ્થનું થોડું ધ્યાન રાખવાની જરૂરત છે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો તમને અઠવાડિયામાં કરિયર ઘણું સારું રહેશે, ભગવાનની બ્લેસિંગ છે તમારા પર. બિઝનેસ બી તમારો ઘણો સારો ચાલુ રહેશે. ફાઇનાન્શિયલી તમને સારો સમય રહેશે અને તમારું સારું ઇન્વેસ્ટમેન્ટ બી થઈ શકશે, પરંતુ તમારા રિલેશનશિપમાં થોડા અણબનાવ થઈ શકે છે, જેના લીધે તમે થોડા ડિપ્રેસ ફીલ થઈ શકો છો. તો પોઝિટિવ રહો અને કોઈની સાથે આર્ગ્યુમેન્ટ્સ ન કરો. હવે આપણે જોશું પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો આ અઠવાડિયામાં તમને ફાઇનાન્શિયલી થોડા પ્રોબ્લેમ્સ આવી શકે છે. તમારા ફંડ્સ કશે બ્લોક થઈ શકે છે, તો તમારે હમણાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ ન કરવું, શાંત રહેવું અને ધીરજ રાખો. રિલેશનશિપ ઘણા સારા રહેશે, સારો સમય રહેશે તમારો પરિવાર સાથે, આરોગ્ય તમારું ઘણું સારું રહેશે. હવે આપણે જોશું છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં ફાઇનાન્શિયલી ઘણો જ ફાયદો થશે. તમારા ઇન્વેસ્ટમેન્ટ જે કરેલા છે એમાં તમને સારા આઉટકમ મળશે, જેના લીધે તમે ઘણા ખુશ રહેશો. ઘર પરિવારમાં થોડા નાના મોટા ઓબ્સ્ટેકલ્સ આવી શકે છે. રિલેશનશિપમાં પણ તમે થોડા દુઃખી થઈ શકો છો, પણ પોઝિટિવ રહો અને ઇમોશનલી અને મેન્ટલી તમે તમારા આરોગ્યનું ધ્યાન રાખો અને કોઈ જાતનું તમારે સ્ટ્રેસ આ અઠવાડિયામાં ન લેવું અને પોઝિટિવ રહેવું. હવે આપણે જોશું આગલી રાશિ સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં તમારા રિલેશનશિપમાં ખટપટ થશે, આર્ગ્યુમેન્ટ્સ થશે, જેના લીધે તમે મેન્ટલી થોડા ડિસ્ટર્બ રહેશો અને તમારા જે કામ છે એમાં પણ થોડો ઘણો એનો અસર દેખાશે. પરંતુ તમે બિઝનેસ અથવા કોઈ સ્પિરિચ્યુઅલ જર્નીએ જશો જેમાં તમને સફળતા મળશે, તમારું કરિયર સારું રહેશે, પરંતુ તમારે તમારા હેલ્થ અને રિલેશનશિપનું આ અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોશું આઠમી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં રિલેશનશિપ સારા રહેશે, કરિયર સારું રહેશે, તમે જે કામ કર્યું છે એમાં તમારું પ્રમોશન પણ થઈ શકે છે, બિઝનેસ સારો રહેશે, પરંતુ નાના મોટા તમને હેલ્થ વાઇઝ સંભાળવાની જરૂરત છે. તો આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળા તમારા હેલ્થનું ધ્યાન રાખો, પણ કરિયર ઘણું સારું રહેશે, રિલેશનશિપ ઘણા સારા રહેશે. હવે આપણે જોશું નવમી રાશિ ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં કરિયરમાં અપાર સફળતા મળશે, બિઝનેસ ઘણો સારો રહેશે, રિલેશનશિપ્સ બી ઘણા સારા રહેશે. અનમેરિડ લોકોને આ અઠવાડિયામાં સારા પ્રપોઝલ્સ આવી શકે છે. હેલ્થનું ધ્યાન રાખવાની જરૂરત છે. તમે વધારે પડતું શારીરિક રીતે અગર મહેનત કરશો તો તમારી હેલ્થ ખરાબ થઈ શકે છે. હવે આપણે જોશું 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં રિલેશનશિપ્સમાં ઘણો સારો સમય રહેશે. લગ્ન કે સગાઈના યોગ દેખાય છે, નવી ફ્રેન્ડશિપ થઈ શકે છે, પરંતુ તમારા કરિયરમાં કોઈ ફ્રોડ થઈ શકે છે, કોઈ ચીટિંગ કરી શકે છે. તમારે આ અઠવાડિયામાં કોઈ મોટા નિર્ણય કરિયર કે બિઝનેસમાં નથી લેવાના. કરિયરમાં પણ તમને તમારા કલીગ્સ દ્વારા કંઈ હરેસમેન્ટ થઈ શકે છે, તો કરિયરમાં પણ તમારે કોઈની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ ન કરવી અને હેલ્થનું તમારે પૂર્ણ ધ્યાન રાખવું. હવે આપણે જોશું 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં ઘણો સારો ફાયદો થશે. નાણાકીય રીતે તમે જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરશો તેનું આગળ જતા લાંબા ગાળે સારો ફાયદો થશે તમને. બિઝનેસ ઘણો સારો ચાલશે, તમારા રિલેશનશિપ્સ બી ઘણા સારા રહેશે, પરંતુ ઓવર સ્ટ્રેસ, ઓવર બર્ડનના લીધે તમારા હેલ્થમાં નાના મોટા પ્રોબ્લેમ્સ થઈ શકે છે, તો તમારે હેલ્થનું પ્રોપર ધ્યાન રાખવાની જરૂરત છે. 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો આ અઠવાડિયામાં કરિયર ઘણું સારું રહેશે, તમે સારા ઇન્વેસ્ટમેન્ટ્સ કરશો, બિઝનેસ બી ઘણો સારો રહેશે, નવા બિઝનેસ પ્રપોઝલ્સ તમને આવી શકે છે, પરંતુ તમારે તમારા હેલ્થનું પૂર્ણ ધ્યાન રાખવું. રિલેશનશિપ્સ બી તમારા બહુ જ સારા રહેશે આ અઠવાડિયામાં. તો
તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે ઓરા ડિવાઇન ટેરેટ વાસ્તુ બાય ગુંજન, મારું ફેસબુક પેજ છે ઓરા ડિવાઇન અને મારું ઇન્સ્ટા પેજ છે ઓરા ડિવાઇન ક્રિસ્ટલ્સ. મારો સંપર્ક નંબર છે 98 211 51 300. હું મુંબઈની વતની છું, પરંતુ તમે ઓનલાઈન બી કન્સલ્ટિંગ કરાવી શકો છો. વાસ્તુ કન્સલ્ટિંગ માટે પણ તમે મને અપ્રોચ કરી શકો છો. તમારા ઘરે આવીને તમારા ઘરનું વાસ્તુ કેવું છે એ પ્રમાણે હું તમને સજેશન આપીશ, જેના તમને રેમેડીઝ પણ આપવામાં આવશે અગર તમારા વાસ્તુમાં કંઈ પ્રોબ્લેમ્સ હશે તો. અને હું ક્રિસ્ટલ્સમાં પણ ડીલ કરું છું. આ રીતે ક્રિસ્ટલ્સ જે તમારા હેલ્થ વેલ્થ રિલેશનશિપ માટે ડિફરન્ટ ક્રિસ્ટલ્સ આવે છે, જે ક્રિસ્ટલ્સ પહેરવાથી તમારા આરોગ્યમાં સફળતા, કરિયરમાં તમને સારું ફળ મળે, રિલેશનશિપ સારા રહેશે. જય માતાજી મિત્રો. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરમાં વસતા અનુસૂચિત જાતિ સમાજની નીકળી સમૂહ ટોપલા ઉજાણી. માતાજીના કરવટાની ધાર્મિક દ્રષ્ટિ ઉપરાંત સામાજિક રીતે પણ ઉજાણીનું રહ્યું છે મહત્વ. પાટણના ગુણવંતા હનુમાનના સાનિધ્યમાં બગવાડા અને નંદાપરા વિસ્તારના ભાવિક ભક્તોએ કરવટા રૂપે અર્પણ કરી પ્રસાદી. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં નીવડી સદંતર નિષ્ફળ. પિંજારકોટ વિસ્તારમાં દૂષિત પાણી આવતા સ્થાનિક લોકો સેવી રહ્યા છે રોગચાળાની ભીતિ. સ્થાનિક મહિલાઓએ પાલિકા પ્રમુખ, ભૂગર્ભ ચેરમેન અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.